ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामना चतुर्थ अध्यायना 13મા શ્લોકનો આપણે વિચાર કરીશું। क्या આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મનુષ્યને કર્માધિકારી બનવામાં જે નિમિત્ત છે વર્ણ અને આશ્રમ, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, એ વર્ણ અને આશ્રમની રચના મેં ગુણને ધ્યાનમાં રાખીને કરી છે। ગુણને ધ્યાનમાં રાખીને કર્મનું વિધાન કર્યું છે। અને વાસ્તવિક દ્રષ્ટિથી હું આ ચાતુર્વર્ણ્ય સહિત સમગ્ર સૃષ્ટિનો કર્તા હોવા છતાં પણ પારમાર્થિક દ્રષ્ટિથી હું અકર્તા છું અને અવ્યય છું એવું કહ્યું। આ વાત ભગવાન શ્રી કૃષ્ણે 13મા શ્લોકમાં કરી। આજે આપણે 14મા શ્લોકનો વિચાર કરીશું। 14મા શ્લોકના અવતરણમાં ભગવાન ભાષ્યકાર શું લખે છે જો, येषां तो कर्मणां कर्तारं मां मन्यसे परमार्थतः तेषां अकर्ता एव अहं यतः।
13મા શ્લોકના ઉત્તરાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહી ગયા કે હે અર્જુન, તું મને જે કર્મનો કરતા સમજે છો, પારમાર્થિક દ્રષ્ટિથી હું અકર્તા છું. તો પૂછે કે કેમ એવું? કરવા છતાંય તે અકર્તા કેવી રીતે? તો એનું કારણ ભગવાન 14મા શ્લોકમાં બતાવે છે. જો યતઃ, યતઃ એટલે કેમ કે એટલા માટે કે હું કર્મનો કરતા હોવા છતાં પણ પારમાર્થિક દ્રષ્ટિથી હું અકર્તા કેવી રીતે? તો એ શ્લોકમાં એનો ઉત્તર આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન 14મો શ્લોક અહીંયા પ્રસ્તુત કરે છે. જો ન મામ કર્માણિ લિંપન્તિ ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોऽભિજાનાતિ કર્મભિર્ન સબધ્યતે. તો ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં અર્જુનને એનું કારણ બતાવે છે કે કર્મનો કરતા હોવા છતાં પણ ભગવાન પારમાર્થિક રૂપથી અકર્તા કેવી રીતે? તેનો ઉત્તર શોધવા માટે આપણે સૌપ્રથમ શ્લોકનો સંધિ વિગ્રહ કરીશું. ન મામ કર્માણિ લિંપન્તિ, ન મે કર્મફલે સ્પૃહા ઇતિ મામ યહ અભિજાનાતિ કર્મભિઃ ન સ બધ્યતે. સંધિ વિગ્રહ થયો. હવે આપણે એને વાક્ય ક્રમમાં બેસાડીએ. ભગવાન કહે છે કે હે અર્જુન, સંબોધન પાછલા શ્લોકથી લાવવાનું. ભગવાન કહે છે કે શ્લોકના પૂર્વાર્ધના 2 વાક્ય બનાવીશું આપણે. મામ કર્માણિ ન લિંપન્તિ, આ પહેલું વાક્ય, પૂર્વાર્ધનું પહેલું વાક્ય. ભગવાન કહે છે કે મામ કર્માણિ ન લિંપન્તિ. મામ એટલે મને, કર્માણિ એટલે કર્મો, ન લિંપન્તિ કર્મો જે છે એ મને લેપી શકતા ન લિંપન્તિ, મને લેપી શકતા નથી. એટલે કે કર્મો મને બાંધી શકતા નથી. કેમ? તેનું કારણ બતાવે. જો પૂર્વાર્ધના બીજા વાક્યમાં કે ન મે કર્મ ફલે સ્પૃહા, મેં કર્મ ફલે સ્પૃહા ન. કોઈ કહે કે ભગવાનને કર્મો કેમ નહીં બાંધી શકતા હોય? તો ભગવાન કહે છે કે કર્મો એને જ બાંધે છે કે જેને કર્મના ફળ પ્રત્યે સ્પૃહા હોય. એ જ વ્યક્તિને પોતે કરેલા કર્મો બાંધે છે.
ભગવાન કહે છે કે મને કર્મો એટલા માટે નથી બાંધતા કે મેં કર્મ ફલે સ્પૃહા ન, મને કર્મના ફળની કોઈ સ્પૃહા નથી. કર્મના ફળની સ્પૃહા રાખ્યા વગર હું કર્મ કરું છું. સ્પૃહાનો અર્થ છે તૃષ્ણા, કે મારે કર્મના ફળની કોઈ તૃષ્ણા નથી. મારે કોઈ એવું વસ્તુ નથી કે જે મને અપ્રાપ્ત હોય અને કર્મ દ્વારા મારે એને પ્રાપ્ત કરવું હોય એવી કોઈ વસ્તુ સંસારમાં છે જ નહીં. એટલે હું કર્મના ફળની સ્પૃહા રાખતો, જે સ્પૃહાથી કર્મ કરે છે ને, સ્પૃહાનો અર્થ છે તૃષ્ણા, તો તૃષ્ણા મનમાં રાખીને કર્મ કરે છે ને એ જ કર્મથી ફળથી બંધાઈ જાય છે. અને મને કર્મના ફળની કોઈ સ્પૃહા નથી એટલે કર્મો મને બાંધતા નથી. તો ભગવાન ઉત્તરાર્ધમાં શું કહે છે? येषां तो संसारिणां इति माम यह अभिजानाति स कर्म भी न बध्यते. इति माम, इति मने आ प्रकारे, यह એટલે કે જે વ્યક્તિ મામ અભિજાનાતિ, ઇતિ એટલે આ પ્રકારે, મામ એટલે મને, યહ એટલે જે વ્યક્તિ, અભિજાનાતિ એટલે જાણે છે. જે વ્યક્તિ મને આ રીતે જાણે છે ને, આ રીતે એટલે ભગવાન કર્મ કરે છે છતાં ભગવાન કર્મના ફળથી બંધાતા નથી, કારણ કે ભગવાનને કર્મના ફળ વિશેની કોઈ તૃષ્ણા નથી. આવું જે અધિકારી સમજે છે સજ્જનો, તો ભગવાન કહે છે કે સ કર્મ ભી ન બદ્ધતે, એ વ્યક્તિ પણ કર્મથી બંધાતો નથી. હવે જે ભગવાનને આ રીતે જાણે છે કે ભગવાન કર્મ કરે છે છતાં સ્પૃહા રહિત કર્મ કરવાના કારણે ભગવાન નથી બંધાતા, એવા પ્રકારે જે ભગવાનને જાણે છે, ને ભગવાનને જાણે છે એટલે પોતાના આત્માને જાણે છે. ભગવાન જે છે એ પણ સજ્જનો આત્મ સ્વરૂપથી કરવા છતાં પણ એ અકર્તા છે. એવી રીતે અધિકારી જે છે એ પણ પોતે પોતાને આત્મ સ્વરૂપથી અકર્તા માને તો પણ એ કર્મથી બંધાતો નથી, એવું ભગવાને કહ્યું. પોતે પણ કોઈ મનુષ્ય પણ કર્તૃત્વ અભિમાનથી રહિત થઈને કર્મ કરે તો એને તે કર્મો બાંધતા. ભગવાન કહે છે કે આ વાત કેવલ મારા માટે જ લાગુ પડે છે એવું નહીં. આ વાત કેવલ મારા માટે જ લાગુ પડે છે એવું કઈ વાત? કે સ્પૃહા રહિત થઈને કર્મ કરવાથી કર્મો બાંધતા નથી. ભગવાન સ્પૃહા રહિત થઈને કર્મ કરે છે એટલે કર્મોના ફળ ભગવાનને બાંધતા નથી. તો મનુષ્ય પણ, જો કોઈ મનુષ્ય પણ સ્પૃહા રહિત થઈને કર્મ કરે તો એ મનુષ્યને પણ કર્મો બાંધતા નથી, એવું ભગવાને ઉત્તરાર્ધમાં કર્યું. કર્મની અંદર જેનું કર્તૃત્વ અભિમાન છે ને, અને કર્મના ફળ પ્રત્યે સ્પૃહા છે ને, ફળમાં એને જ કર્મ બાંધે છે. અને જેને કર્તૃત્વ અભિમાન નથી અને કર્મ ફળ વિશેની સ્પૃહા જેના મનમાં નથી, એને કર્મો બાંધતા નથી. ઇતિ આવું જે જાણે છે, મનુષ્ય પણ આ વાતને સમજી જાય
યહ અન્ય અન્ય પણ વ્યક્તિ મામ મામ એટલે મને એટલે પોતાના આત્માને આ રીતે અભિજાનાતી, કારણ કે ભગવાન જ આપણા અંદર બધાની અંદર આત્મરૂપથી વિદ્યમાન છે. એટલે જે વ્યક્તિ પોતાના આત્માને પણ આ રીતે અભિજાનાતી એટલે જાણે છે, ન અહમ કરતા ન મે કર્મ ફલે સ્પૃહા, આ રીતે જે પોતાને જાણે છે તો સકર્મ ભી ન બધ્યતે, સ મને એ મનુષ્ય પણ કર્મથી બંધાતો નથી. એટલે કે એને પણ એના દ્વારા કરેલા કર્મો દેહના આરંભક બનતા નથી સજ્જનો. તો આ શ્લોકનો સામાન્ય અર્થ આપણે સમજ્યા. હવે ભાષ્ય દ્વારા સમજીએ. જો ભાષ્યમાં જો અવતરણ તો આપણે જોઈ લીધું. યેષામ તો કર્મણામ કર્તારમ મામ મન્યસે પરમાર્થ તો તેષામ અકર્તા એવ અહમ યતઃ, એટલે જો ન મામ તાની કર્માણિ લિંપંતિ, ભગવાન કહે છે કે હે અર્જુન, મામ એટલે મને, તાની કર્માણી, તાની એટલે ચાતુર્વર્ણ્યાદિ સૃષ્ટિ વિષયક જો કર્મ, ચાતુર્વર્ણ્યમ અને ચાતુરાશ્રમ સંબંધી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ રૂપી જે કર્મો છે, કર્માણી એટલે કર્મો, મામ ન લિંપંતી મને લેપાયમાન થતા નથી. કર્મનો લેપ થવો એટલે દેહાદિને આરંભક થવું. કર્મનો લેપ થવો એટલે દેહાદિના આરંભક થવા, તો જે બંદરમાં નાખ્યા કહેવાય ને. એટલે લિંપંતી શબ્દનો અર્થ છે કે દેહાદિ આરંભક નથી થતા. સામાન્ય મનુષ્ય કર્તૃત્વ અભિમાન અને સ્પૃહાપૂર્વક કર્માનુષ્ઠાન કરે છે, એટલે એ કર્મોના ફળ જે છે એ કર્તાને દેહાદિના આરંભક બની જાય છે. એટલે એ ફળ ભોગવાને માટે એ વ્યક્તિને જન્મ ધારણ કરવો પડે છે. તો ભગવાન કહે છે કે મામ કર્માણી ન લિંપંતિ, એટલે કે દેહાદિ આરંભકત્વે ન, દેહાદિના આરંભક બનતા નથી. મેં કરેલા કર્મના ફળ સ્વરૂપે મારે કર્મને આધીન થઈને દેહ ધારણ કરવો પડતો. કેમ? એનું કારણ બતાવ્યું. જો અહંકાર અભાવાત, કારણ કે કર્મ કરતી વખતે અહમ કર્તૃત્વ અહમ ભોક્તૃત્વ એવા અહંકારનો અભાવ છે. ભગવાન અહંકારથી કર્મ કરતા નથી. અહંકાર અભાવાત, આવો ભગવાને ઉત્તર આપ્યો. અહંકારના કારણે જ વ્યક્તિ બંધાય છે. સજ્જનો, અહંકાર જે છે એ ન હોવાના કારણે મને કર્મો બાંધતા નથી. એટલે કે મારા માટે મેં કરેલા જે કર્મો છે દેહાદિના આરંભક બનતા નથી. એટલે કે કર્મનું ફળ ભોગવવા માટે મારે જન્મ ધારણ કરવો પડતો નથી. પછી પૂર્વાર્ધનો ઉત્તરાર્ધનું કારણ બતાવ્યું. જો નમે કર્મ ફલે સ્પૃહા, ન ચ તેષામ કર્મણામ ફલેષુ મે મમ સ્પૃહા તૃષ્ણા. તેષામ કર્મણામ એટલે સૃષ્ટિ, ચાતુર્વર્ણ્યાદિ સૃષ્ટિ વિષયક જે કર્મ છે એ કર્મોના જે ફળો છે એ ફળોની અંદર મેં એટલે મમ મને, સ્પૃહા એટલે તૃષ્ણા નથી. ચાતુર્વર્ણ્યાદિ સૃષ્ટિ વિષયક કર્મોના ફળની મને મારા મનમાં કોઈ સ્પૃહા એટલે તૃષ્ણા નથી. એટલે મને કર્મો બાંધતા.
એ વાતને સ્પષ્ટ કરે. જો યેષામ તુ સંસારીણામ અહમ કર્તા અભિમાનઃ કર્મસુ સ્પૃહા તત્ફલેષુ ચ તાન કર્માણિ લિમ્પન્તિ ઇતિ યુક્તમ. ભગવાનનો કહેવાનો અભિપ્રાય એ છે કે યેષામ સંસારીણામ, સંસારી જીવો કેમ બંધાઈ જાય છે? તો કહ્યું કે જે સંસારી અહમ કરતા, સંસારી જેવો કર્મ કરે છે ત્યારે એનો મનોરાજ્ય કેવો હોય છે? અહમ કરતા, હું કરતા છું એવો ભાવ હોય. અહમ કરતા એટલે અભિમાન કર્મસુ, આ કર્મનો હું કરતા છું. એટલો જ નહીં, સ્પૃહા તત્ફલેષુ ચ, એ કર્મના જે ફળ છે એ ફળ વિષયની સંસારીના મનની અંદર સ્પૃહા પણ રહેલી હોય છે કે આ મેં કર્મ કર્યું તો આ કર્મનું ફળ જે છે એ પણ મને મળે, એવા પ્રકારની સ્પૃહા પણ રહેલી હોય છે. એક તો કર્તૃત્વ અભિમાન અને સાથે સાથે સ્પૃહા પણ રહેલી હોય છે. એટલે સામાન્ય સંસારી જીવો છે એ કર્મના ફળથી બંધાઈ જાય છે. એટલે કે સંસારીને માટે એને કરેલા કર્મનું ફળ છે એ દેહાદિનું આરંભક બને છે. એને એ ફળ ભોગવવા માટે સંસારી જીવને નવા 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 જન્મ ધારણ કરવા પડે છે. હવે જો આગળ, તદ અભાવાત ન મામ કર્માણિ લિમ્પન્તિ. ભગવાન કહે છે કે તદ, તદ એટલે એ સ્પૃહા, કર્તૃત્વ અભિમાન અને સ્પૃહા. તદ અભાવાતમાં જે તદ શબ્દનો અર્થ છે કર્તૃત્વ અભિમાન અને સ્પૃહા અભાવાત, મારી અંદર ન હોવાના કારણે ન મામ કર્માણિ લિમ્પન્તિ, એટલે મેં જે કરેલા કર્મો છે એ કર્મનું ફળ ભોગવવા માટે મારે દેહાદિ ધારણ કરવા પડતા, અથવા તો એ કર્મ દેહાદિના આરંભક બનતા નથી. તો સજ્જનો, આ તો ભગવાનની વાત થઈ. આગળ ભગવાન કહે છે કે ઇતિ, ચાલો ઈશ્વર જે છે એને કર્મનો લેપ નથી થતો. ઈશ્વર કર્મ નિર્લેપે, ઈશ્વરને કર્મનો લેપ નથી થતો. તો ચાલો ક્ષેત્રજ્ઞને શું લાભ થયો? ક્ષેત્રજ્ઞ સે કી માયા કર, ક્ષેત્રજ્ઞ જીવને તો ભગવાન કહે છે જો ઇતિ, ઇતિ અને એવમ, ઇતિ શબ્દ અહીં આવ્યો ને, તો ઇતિ શબ્દનો અર્થ છે એવમ અર્થમાં ઇતિ શબ્દનો પ્રયોગ ભગવાન કર્યો છે. એવમ એટલે આ પ્રકારે, યહ એટલે કે અન્ય અપી, યહ એટલે જે અન્ય, સામાન્ય મનુષ્ય પણ મામ અભિજાનાતિ, યહ મામ આત્મત્વેન અભિજાનાતિ, જે મનુષ્ય સાધન દ્વારા મામ અભિજાનાતિ, એટલે ભગવાન કહે છે કે મને જે જાણે છે, તો ભગવાનને જાણવા એટલે આત્મત્વેન અભિજાનાતિ, મારો આત્મા ઈશ્વર જે છે ભગવાન શ્રી કૃષ્ણ એ મારા આત્મા રૂપથી જ વિદ્યમાન છે એવો જે જાણે છે. એટલે કે આ જે ગીતાના ઉપદેષ્ટા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મારા આત્માથી જુદા નથી, એવો જે મનુષ્ય જાણી લે છે, ક્ષેત્રજ્ઞ વ્યક્તિ જાણી લે છે. યહ આત્મત્વેન મામ અભિજાનાતિ, ભગવાન કહે છે કે મને પોતાના આત્માથી અભિન્ન રૂપથી જે જાણી લે છે, તો એ પણ કર્મ અને કર્મના ફળથી બંધાતો નથી. એટલે નાહમ કરતા નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ,
એટલે કે આત્મરૂપથી પોતે પણ કે હું કરતા નથી અને મને પણ કર્મના ફળની કોઈ સ્પૃહા નથી, એવું પોતાના આત્મરૂપથી જે અન્ય પણ સાધક જાણી લે છે, તો ભગવાન કહે છે કે સકર્મ વિહિ ન બધ્યતે. આવો અધિકારી જે છે ને એ પણ કર્મથી બંધાતો નથી. એટલે કે એને કરેલા કર્મો એને માટે દેહાદિના આરંભક બનતા નથી. તસ્યાપી, જો આગળ, તસ્યાપી ન દેહાદિ આરંભકાની કર્માણી ભવંતી ઇત્યર્થઃ. કેવલ આ વાત ભગવાનને જ લાગુ પડે છે એવું નથી, પણ જે અધિકારી જે છે એ પણ ભગવાનને એટલે કે આત્માને પોતાનાથી અભિન્ન રૂપથી આ પોતાના આત્માના પારમાર્થિક સ્વરૂપને જે જાણી લે છે, એને પણ એ અનુભવ થાય છે કે હું આત્મરૂપથી અકર્તા છું અને અભોગતા છું, અને કર્મ ફળની એના મનમાં કોઈ સ્પૃહા નથી. તો ભગવાન કહે છે કે એ પણ મારી જેમ એ નિર્લિપ્ત રહે છે, કર્મ કરવા છતાં પણ એ નિર્લેપ રહે છે. એટલે ઈશ્વરની જેમ જે જ્ઞાની છે એ પણ એને પણ કર્મનો લેપ લાગતો, એ પણ કર્મથી નિર્લેપ છે. એને પણ એના દ્વારા કરેલા કર્મો દેહાદિના આરંભક થતા નથી. એટલે જ્ઞાની જે છે ને એને પણ જ્ઞાન થયા પછી ના જે કર્મો એ એને માટે દેહાદિના આરંભક બનતા નથી, અને સંચિત કર્મો જે છે એ તો બળીને ભસ્મ થઈ જાય છે. પ્રારબ્ધ કર્મનો ભોગથી ક્ષય થાય છે, અને ક્રિમાણ કર્મની સાથે એનો લેપ નથી. એટલે જ્ઞાની જે છે એ પણ મુક્ત જ રહે છે. તો સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું આત્મ સ્વરૂપનું પારમાર્થિક રૂપથી વર્ણન આ શ્લોકમાં કર્યું. 15મા શ્લોકમાં ભગવાન શું કહે છે એનો વિચાર આપણે ભગવત કૃપાથી આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ